વલસાડના તિથલ દરિયા કિનારે સહેલાણીઓ માટે તડામાર તૈયારીઓ શરૂ. વલસાડ જિલ્લાના લોકપ્રિય પર્યટન સ્થળ તિથલ દરિયા કિનારે સહેલાણીઓ માટે સુવિધાઓમાં વધારો કરવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું લેવામાં આવ્યું છે. વલસાડ ડાંગ વિસ્તારના સાંસદ ધવલભાઈ પટેલ દ્વારા દરિયા કિનારે આવતા પ્રવાસીઓની સુવિધા માટે અંદાજે 25 જેટલા બાંકડા એટલે કે બેઠક વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. આ સાથે સાંસદ ધવલભાઈ પટેલ દ્વારા પાર્કિંગ વિસ્તારમાં હાઈ માસ્ટ લાઇટ્સ લગાવવાની કામગીરી પણ કરવામાં આવશે, જેથી રાત્રિના સમયે પણ પ્રકાશ વ્યવસ્થા સુચારુ રહે અને સહેલાણીઓ માટે સુરક્ષા અને સુવિધા વધે તે માટેની કામગીરી કરવામાં આવશે. આ પહેલને કારણે દરિયા કિનારે ફરવા આવતા પ્રવાસીઓને આરામદાયક બેસવાની સુવિધા મળશે, જે ખાસ કરીને સાંજના સમયે અને વેકેશન દરમિયાન મોટી સંખ્યામાં આવતા સહેલાણીઓ માટે લાભદાયક સાબિત થશે. આ પ્રસંગે તિથલ ગામના સરપંચ રાકેશભાઈ પટેલ તેમજ તિથલના ગ્રામજનો દ્વારા સાંસદ ધવલભાઈ પટેલનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. સાથે પાર્કિંગ વિસ્તારમાં હાઈ માસ્ટ લાઇટ્સ લગાવવાની કામગીરી પણ કરવામાં આવશે, જેથી રાત્રિના સમયે પણ પ્રકાશ વ્યવસ્થા સુચારુ રહે અને સહેલાણીઓ માટે સુરક્ષા અને સુવિધા વધારવામાં આવશે. આ ઉપરાંત તિથલ દરિયા કિનારે વધુ વિકાસ કાર્યો પણ હાથ ધરવામાં આવનાર છે, જેમાં વલસાડ જિલ્લા કલેક્ટર દ્વારા ધ્યાનમાં લેવામાં આવેલી યોજનાઓ અંતર્ગત અહીં વોકવે બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવશે, જે પ્રવાસીઓને દરિયા કિનારે સુરક્ષિત અને સુવ્યવસ્થિત રીતે ફરવાની સગવડ આપશે. આ તમામ વિકાસ કાર્યોના અમલીકરણથી તિથલ દરિયા કિનારો વધુ આકર્ષક અને સુવિધાસભર પર્યટન સ્થળ તરીકે વિકસશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલ દરિયા કિનારે પ્રવાસન સ્થળ તરીકે ખૂબ જ નામના વિષય છે, પણ હાલ આગળના દિવસોમાં લાઇટનો અને બીજા ઘણા બધા સહેલાણીઓને સુવિધા માટે કામો અધૂરા હતા. હાલ આપણે આ સહેલાણીઓ માટે સુવિધા પૂરી પડી રહી એનું ચોક્કસપણે ધ્યાન દોરીને લાઇટો ચાલુ કરી છે. હાલ સિટિંગ વ્યવસ્થા માટે જો સહેલાણી આવે તેમના માટે સિટિંગ વ્યવસ્થાની વ્યવસ્થા કરી છે. તો હાલમાં જ આપણને આપણા સાંસદ સભ્ય શ્રી ધવલભાઈ પટેલ તરફથી આપણને 25 બાંકડા અહીંયા આપવામાં આવ્યા છે, જે આપણને હમણાં ખૂબ જ અત્યંત જરૂરી છે અને સહેલાણીઓનો ખૂબ જ સારી રીતનો ઉપયોગ કરશે. આ સિવાય લાઇટની કોઈ વ્યવસ્થા કરવામાં હાલ લાઇટની વ્યવસ્થા વધારતા હમણાં હાલ 2 હાઈમસ મૂક્યા છે અને ધવલભાઈ તરફથી આપણને આગળ બીજા પાર્કિંગમાં પણ એક હાઈમસ માટે આપણે એમણે જણાવ્યું છે. એ બહુ ટૂંકા સમયમાં ત્યાં હાઈમસ આપણને ચાલુ થઈ જશે.